नमस्कार, आप देख रहे हैं AR न्यूज और मैं हूं आपके साथ आरती सिंह आजाद। डालते हैं नजर फटाफट खबरों की। वडोदरा महानगर निगम ने स्मार्ट सिटी का सपना देखा था, लेकिन वार्ड 9 में स्थायी निवासी इन सपनों के ठोस रूप में खुद को नजरअंदाज होता हुआ महसूस कर रहे हैं। यहाँ सौरभ पार्क और अन्य सोसाइटियों में लगभग 1500 मकान हैं और 1 साल से वे सड़क, पानी और गटर की जटिल समस्याओं का सामना कर रहे हैं। स्थिति इतनी गंभीर हो गई है कि इनकी रोजमर्रा की जिंदगी नरक में तब्दील हो गई है। गटर का व्यवहार और गिरता हुआ बुनियादी ढांचा न केवल लोगों की दैनिक गतिविधियों में बाधा डाल रहे हैं, बल्कि यह उनके स्वास्थ्य के लिए भी एक बड़ा खतरा बन गया है। बारिश के मौसम में तो गटर का पानी सड़क पर और सोसाइटियों के अंदर आने लगता है, जिससे कई बार गंभीर बीमारियों का खतरा बढ़ जाता है। लोग इस स्थिति से तंग आ चुके हैं और अब उनके धैर्य की सीमा समाप्त हो चुकी है। हाल ही में स्थानीय निवासियों ने गुस्से में प्रदर्शन किया, जिससे उनकी आवाज शासन के स्तर तक पहुंचे। यह प्रदर्शन केवल उनके व्यक्तिगत संघर्ष का प्रतीक नहीं था, बल्कि इसका लक्ष्य पूरे वडोदरा नगर निगम को उनकी समस्याओं का समाधान करने के लिए मजबूर करना भी था। वस्तुतः यह पल एक नई चेतना का प्रतीक है, जहां लोगों ने एकजुट होकर अपने अधिकारों के लिए आवाज उठाई है। निवासियों ने समाज को बताया कि गटर की समस्या को नजरअंदाज करने से सड़कें भी खराब स्थिति में हैं। बार बार पानी की लाइनों में रिसाव होता है, जो केवल उनकी समस्या को और बढ़ाता है। इन हालातों से निपटने के लिए शहर की आवश्यकता अनुसार दीर्घकालिक योजनाएं बनानी होंगी। इस प्रकार स्थानीय लोग केवल अपने घरों में ही नहीं, बल्कि अपने आसपास के वातावरण में भी एक बेहतर बदलाव की उम्मीद कर रहे हैं। यह उनका हक है कि वे एक सही और खुशहाल जीवन जी सकें। अब समय आ गया है कि वडोदरा महानगर निगम स्थिति को गंभीरता से लेकर काम करे और इस संकट का समाधान निकाले, ताकि स्मार्ट सिटी का जो सपना देखा गया था वो सच में एक बेहतर जीवन के रूप में आकार ले सके। वडोदरा महानगरपालिकाના ઇલેક્શન વોર્ડ નંબર 9ની જો વાત કરવામાં આવે તો સૌરભ પાર્ક આ વિસ્તારની સૌથી મોટામાં મોટી સોસાયટી એટલે કે સૌરભ પાર્ક 750 જેટલા મકાનો, આજુબાજુના લગભગ સુરભી પાર્કથી માંડીને અનેક સોસાયટીઓના 1500 જેટલા મકાનો અહીંયા આવેલા છે। આ જંકશન ઉપર સુરભી પાર્ક અને સૌરભ પાર્કના જંકશન પર છેલ્લા 1 વર્ષથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે। તમે જુઓ તો દર 15 દિવસે મહિને એકવાર ખાડો ખોદાય, એકવાર રિપેરિંગના નામે પૈસાનું બિલ બને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આંખે પાટા બાંધી અને બેસી રહ્યા એવું સ્પષ્ટપણે અમારું માનવું છે। અહીંના સ્થાનિક લોકો ઘણીવાર રજૂઆત કરી છે। માન્ય ધારાસભ્યશ્રીને પણ અમારે આપણા માધ્યમથી કહેવું છે કે ધારાસભ્યશ્રી, તમે મોટા મોટા તાઇફાઓ કરો છો, સ્નેહ મિલન સમારંભ કરો છો, એના કરતાં આ લોકોની જો મુશ્કેલી જો દૂર કરો તો એનાથી મોટામાં મોટું પુણ્ય અને સ્નેહ મિલન બીજો કોઈ ના હોઈ શકે। પરંતુ માત્ર ને માત્ર ખાલી તાઇફા અને વાયદાઓ કરીને જતું રહેવાનું। ચૂંટણી આવે ત્યારે આ પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે અહીંના લોકોને જીવન જીવવું મુશ્કેલ પડી રહ્યું છે। આ એક જ મુખ્ય માર્ગ છે સૌરભ પાર્કમાં જવાનો, સુરભી પાર્કમાં જવાનો અને અનેક સોસાયટીઓનો, પરંતુ આ સોસાયટી પર અત્યારે એવી છે કે કોઈ જો એમ્બ્યુલન્સ આવે કે કોઈ ફાયર થાય તો પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ 10 વર્ષથી અમારી સૌરભ પાર્કની સામે જે પંપ સ્ટેશન છે, પંપ સ્ટેશન બનાવ્યું છે, ત્યાં 10 વર્ષથી આની આ સમસ્યા ચાલે છે ને 10 વર્ષમાં 10 વાર તો આ ખોદકામ થયું છે ને ખોદકામ 6 મહિના સુધી ચાલુ રહે છે। એટલે અમારે કાયમ એ ગટરમાં જ જીવવાનું એવું લાગે છે। એને જ લીધે ઘણી બધી બીમારીઓ અહીંયા ઊભી થાય છે। તો એ મારું નામ નલિન પટેલ છે, સૌરભ પાર્કમાં જ રહું છું। મારું નામ છે ડીસી પટેલ અને આ સુભાનપુરા સૌરભ પાર્ક એટલે મુખ્ય વિસ્તાર છે સુભાનપુરાનો અને સૌરભ પાર્કની પાછળ બી ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે। સૌરભ પાર્ક એટલે રિલાયન્સ પરિવારની એક સોસાયટી છે। 90% લોકો રિલાયન્સ પરિવારના રહે છે। છેલ્લા 20 વર્ષથી આ તમે જુઓ છો આ પરિસ્થિતિ છે અને છેલ્લા 6 મહિનાથી તો બિલકુલ આ જ પરિસ્થિતિ છે। ચોમાસા પહેલાંની વાત છે, એમાં એક પણ સુધારો આવ્યો નથી અને સરકાર એવું કહે છે કે ભાઈ આપણે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છીએ, પણ ડે બાય ડે આ સોસાયટીમાં પરિસ્થિતિનું નિર્માણ વધારે અઘરું બનતું જાય છે અને અમે લોકો એટલી બધી હાલાકી ભોગવી રહ્યા છીએ કે અહીંથી સમતા 4 રસ્તાથી સૌરભ પાર્કનો મુખ્ય રસ્તો છે, પરમેનન્ટ કોઈ સોલ્યુશન નથી। વારે વારે કોર્પોરેશનમાં બી રજૂઆત કરી છે, ગવર્મેન્ટ અધિકારીઓની પણ રજૂઆત કરેલી છે, પણ એમાં કોઈ પરિણામ ઝીરો। શું સમસ્યા શું છે?
સમસ્યા અમારી અહીંયા પાણીની ડ્રેનેજની મુખ્ય સમસ્યા છે. દર 10 દિવસે અહીંયા ડ્રેનેજ કાં તો લીકેજ હોય કાં તો પાણી લીકેજ હોય, પણ એનું રિઝલ્ટ 0 છે. ગયા વર્ષે પાણીની સમસ્યા એટલી બધી થઈ હતી, આજની તારીખે પાણી ખરાબ આવે છે. અને ગયા વર્ષે આ મોટી સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીઓમાં જોન્ડિસના ઇસ્યુ થયા હતા, ઘણા બાળકો બીમાર થયા હતા. અને તે છતાં રજૂઆત કરી, પાણીના સેમ્પલ લીધા, તે છતાં કોઈ પરિસ્થિતિ સુધરતી નથી. રજૂઆતો અમે અહીંના જે વોર્ડના કાઉન્સિલરો છે એમને રજૂઆત કરી, એમના થ્રુ આગળ રજૂઆત કરી, સેમ્પલ લીધા છે. અહીંના ભૂતપૂર્વ કોર્પોરેટર હતા, કયા કાઉન્સિલરને રજૂઆત કરી? શ્રીરંગ આયરે, નરસિંહભાઈ ચૌહાણ, સુરેખાબેન, અહીંના જે કાઉન્સિલરો હાલ જે વર્તમાન છે એમને વાત કરેલી છે. શું નામ? ડીસી પટેલ. આ સમસ્યા અહીંના સ્થાનિક ચૂંટાયેલા લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના વારંવાર